શામળાજી ગાયત્રી મંદિરે સાબરકાંઠા અરવલ્લી જોધપુર ઓડ સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। શામળાજી ગાયત્રી મંદિરે સાબરકાંઠા અરવલ્લી જોધપુર ઓડ સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। આ પ્રસંગે સમાજના ધોરણ 10 અને 12 આર્ટ્સ, કોમર્સ તથા સાયન્સમાં સફળતા મેળવનાર દીકરા દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે જ અગાઉ રહી ચૂકેલા સમાજ પ્રમુખ તથા વડીલ આગેવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવાની દિશામાં ચર્ચા યોજાઈ। સાથે સમાજ દ્વારા શામળાજી મંદિરે ધજા ચડાવવાની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે સરદારભાઈ ઓડ, પ્રમુખ ગુજરાત ઓડ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, હસમુખભાઈ ઓડ, પ્રમુખ સાબરકાંઠા અરવલ્લી ઓડ સમાજ, ચીમનલાલ માજી પ્રમુખ, રામસિંહભાઈ ઓડ, વસંતભાઈ ઓડ, પ્રવીણભાઈ ઓડ, મંત્રી સહિત અનેક આગેવાન, સમાજના અગ્રણીઓ તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સન્માન સમારોહથી સમાજના યુવાનોમાં પ્રેરણા તથા વડીલો પ્રત્યે આદરભાવ વધ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું। આજરોજ શામળાજી મુકામે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ઓડ સમાજની જનરલ સભા તથા ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનો સન્માન સમારોહ અંગે સભાનું આયોજન કરવામાં આવેલ, જેની અંદર સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો, માતાઓ મોટા પ્રમાણમાં હાજર રહેલ અને 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, પૂર્વ પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવેલ અને સમાજના જે અમુક કુરિવાજો છે, જેવા કે 12મું હોય, કોઈનું મરણ પ્રસંગ હોય, જેમાં કપડાં પહેરામણી, એવા બધા રિવાજો નાબૂદ કરી અને સમાજ પ્રગતિ કરે એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યા। ત્યારબાદ જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લી વિકાસ મંડળ તરફથી આગામી વર્ષમાં સમૂહ લગ્નનું આયોજન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેને તમામ વડીલોએ તથા સમાજના આગેવાનોએ સંમતિ આપી। તે બાબતે પણ પ્રયાસ કરવામાં આવશે કે આગામી સમયમાં એનું આયોજન કરી સમૂહ લગ્ન કરાય તથા જિલ્લા મુખ્ય મથક અરવલ્લી અને સાબરકાંઠા હિંમતનગર ખાતે સમાજની વાડી બનાવવા માટે, જમીન મેળવવા માટે પ્રયત્નો કરવાના તથા સમાજવાડી ઝડપથી બને તેવા પ્રયત્નો કરવા માટે પણ ચર્ચા વિચારણા કરાઈ તથા સારા માહોલમાં આજની સભા મળી અને સારા નિર્ણયો કરવામાં તથા સભાના અંતમાં શામળિયા ભગવાન શામળાજી ખાતે તેમના ધ્વજારોહણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવેલ તથા શામળિયા દેવને, કાળિયા દેવને ધજા ચડાવી સભાનું સમાપન કરવામાં આવેલ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।